મત આપ્યા બાદ ભાજપ ઉમેદવારના જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। લોકસભાની એક બેઠક પર ભાજપની જીત થઈ છે તેવું હાર્દિક પટેલે કીધું। રાજ્યની 25 બેઠક પર પણ ભાજપની જીત થશે તેવો વિશ્વાસ પણ હાર્દિક પટેલે વ્યક્ત કર્યો। વિકાસ અને અયોધ્યાના મુદ્દાને લઈને મતદારોમાં ઉત્સાહ છે તેવું પણ હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં કીધું હતું। લોકસભાની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયાની જ્યારે શરૂઆત થઈ ગઈ છે ત્યારે હાલ વીટીવીની ટીમ વિરમગામ ખાતે પહોંચી છે। ત્યાં ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે અને લોકશાહીનો જે પર્વ છે તેની ઉજવણી કરી છે। ખાસ તો હાર્દિકભાઈ, જે તમે મતદાન કર્યું, શું મેસેજ આપશો લોકોને અને આ વખતે જ્યારે ચૂંટણીને લઈને શું કહેશો? લોકસભાની ચૂંટણીનું આ પર્વ એ આવનારા ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને તમામ લોકોને, જે લોકો હજુ પણ મતદાન મથક સુધી ન પહોંચ્યા હોય, એ લોકોને એક વિનંતી કરવા માંગુ છું કે રાષ્ટ્રહિતમાં તમારે તમારું મતદાન કરવું બહુ જરૂરી છે। તમે પણ કરો, તમારા પરિવારને પણ મતદાન કરવા લઈ જાઓ અને આડોશી પાડોશીને આ બાબતે જાગૃત કરો। છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કામો થયા છે એને ધ્યાનમાં રાખીને દરેક એક પરિવારે આ તકને છોડવી ન જોઈએ। મત 5 વર્ષે એકવાર આપણને અવસર મળે છે આપણી શક્તિ પ્રદાન કરવા માટે, અને જ્યારે રાષ્ટ્રહિતમાં પ્રભુ શ્રીરામના અયોધ્યામાં મંદિર બનેલા અવસરને યાદ કરીને વધુમાં વધુ લોકોએ મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવણી કરવી જોઈએ। અને મને સ્પષ્ટ રીતે દેખાય છે જે પ્રમાણે ગામડાઓના પરિણામ આવે છે કે હજુ કલાક સવા કલાક થયો છે પણ 25% 30% સારું મતદાન સવા, કેમ કે ગરમીનો સમય છે એટલે બધા લોકોને વિનંતી છે કે 12 વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન કરવું જોઈએ। ખાસ તો લોકોમાં એક ઉત્સાહ પણ છે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં મુદ્દો કયો તમને લાગે છે કે લોકોમાં જેને લઈને આ ઉત્સાહ વધી રહ્યો છે? देखो, રાજનીતિમાં બે પ્રકાર હોય છે કે એક ભવિષ્યની ચિંતા અને વર્તમાનનું શું થયું છે એ લોકોને સમજાવવું। પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં વર્તમાનમાં થયેલા કામો લોકો સમક્ષ મૂક્યા। ભવિષ્યમાં શું શું કરવું છે, અર્થવ્યવસ્થાને મજબૂત કરવી છે, દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બને એના માટે કામ કરવું છે। તો લોકો મહત્વપૂર્ણ મુદ્દો છે વિકાસ, અને વિકાસના મુદ્દાને સાથે કામ કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજની જે નારાજગી છે એને લઈને શું અસર પડશે આ વખતે મતદાન પ્રક્રિયામાં કે રિઝલ્ટમાં? દેખો, સ્વાભાવિક રીતે લોકો પોતાનો ગુસ્સો જાહેર કરતા હોય પણ જયારે બુથ મથક ઉપર જતા હોય છે તો એને ખબર હોય છે કે આ દેશનું કોણ કામ કરવાનું છે। તો બધાને ખબર છે કે દેશની ચિંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કરવાના છે, નરેન્દ્રભાઈને મત આપે છે। આંદોલન કરવું અલગ વાત છે પણ અંદર જઈને મત પણ લોકો ભાજપને જ આપે છે। અચ્છા, શું રહેશે બેઠકોનું રિઝલ્ટ આ વખતે? કારણ કે 2014 થી 19માં તો 26 બેઠક બીજેપીની પાસે હતી। આ વખતે શું લાગે? એક તો આવી ગઈ, 25 લાવવાની છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી। મને દેખાતું પણ નથી કે કોઈ જગ્યા ઇસ્યુ હોય। સ્વાભાવિક રીતે દરેક ગુજરાતી લોકોએ એ મન બનાવ્યું છે કે આપણા ગામનો વ્યક્તિ, આપણા રાજ્યનો વ્યક્તિ આ દેશની પ્રધાનમંત્રી તરીકે કામ કરતા હોય તો આપણે જોડાઈ જ જવાનું હોય। બધા જોડાયેલા છે। જોયું આપણી સાથે હાર્દિકભાઈ હતા, તેઓએ પણ મતદાન કર્યું છે ને। તો જે પ્રકારે હાલ લોકસભાની ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયું છે, લોકોમાં એક ઉત્સાહ છે, લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાલ વિરમગામ ખાતે અમે પહોંચ્યા છે, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે અને હાર્દિક પટેલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકશાહીનું જે પર્વ છે તેની ઉજવણી કરવામાં આવે ને તમામ લોકો મતદાન કરવા માટે પહોંચે। કેમેરામેન શૈલેષ ચાવડા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।